ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચકચારિત મર્ડરના ગુનામાં સન 1998 27 વર્ષથી વચગાળા જામીન પરથી ફરાર થઈને પોતાની ઓળખ છુપાવી સાધુ થઈ ગયેલ આરોપીને પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતેથી ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેરબાન અધિક પોલીસ મહાનિરીક્ષક શ્રી CID ક્રાઇમ એન્ડ રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પેરોલ ફરલો વચગાળાના જામીન પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરાર આરોપીઓને પકડવા સારું તારીખ 15/4/2025 થી 30/4/2025 સુધી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત તેમજ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ IPS પોલીસ અધિક્ષક નવસારી નાઓએ જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ છે અનુસંધાને શ્રી વિજય જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર LCB નવસારી ઉપરોક્ત સૂચના અન્વયે કામગીરી શરૂ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તેમજ કર્મચારીઓને માર્ગદર્શન આપેલ જે અન્વયે LCB નવસારીના PI HV આહિર PSI RS ગોહિલ PI DM રાઠોડ તેમજ PSI YG ગઢવી નાઓને સૂચના આપેલ જે અન્વયે PI DM રાઠોડ ASI સુનિલસિંહ દેવીસિંહ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ પીઠાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરભાઈ નાઓએ ટીમ બનાવી ચોક્કસ દિશામાં વર્કઆઉટ હાથ ધરેલ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શંખેશ્વર પાટણ ખાતેથી ગણદેવી પોલીસ સ્ટેશન ફરિયાદ ગુનો રજિસ્ટર્ડ નંબર 31/1998 ઇપીકો કલમ 302/201 વગેરે મુજબના કામનો વચગાળાના જામીન પરથી ફરાર આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુ ઉંમર વર્ષ 61 રહે જયેશ્વર મહાદેવ મંદિર વીરપુર જિલ્લો મહીસાગર નાઓને પકડી પાડેલ છે। નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સન 1998 થી પરોલ ઉપર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી 1998ની અંદર જ્યુડિશિયલ કસ્ટડી પરથી વચગાળાના જામીન ઉપર રહ્યા થયો હતો। એના પછીથી એ વચગાળાના જામીન ઉપરથી એને જપ્ત કરી નાખીને એ નાસી ગયો હતો। પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતેની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી 96ની અંદર એમના દ્વારા એક લગ્ન અટેન્ડ કર્યા હતા। તે લગ્નના VCR મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સિસથી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે। તો 7મા મહિના 2024થી પોલીસ આ આરોપીની શોધખોળની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસની એક ટીમ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા સાધુ બનીને પાટણ જિલ્લાના વિવિધ મંદિરોની જાંચ પડતાલ કરવામાં આવતી હતી। તે દરમિયાન આ આરોપી મળી આવતા એની ટીમ દ્વારા ધરપકડ કરી છે। 27 વર્ષ પછી આ મર્ડરનો આરોપી ફરીથી કાનૂનની ગિરફ્તમાં લાવવાની અંદર નવસારી ક્રાઇમ બ્રાન્ચ સક્ષમ થઈ છે।